છું ધ્વનિ। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ જમ્મુ કાશ્મીરમાં એનસી કોંગ્રેસ સૌથી આગળ, પરંતુ બહુમત માટે ફાઇટ કરતી જોવા મળી રહ્યું છે। તો ઇન્ડિયા ટુડે સી વોટરના સર્વેમાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી 40-48 બેઠકની સંભાવના। ઇન્ડિયા ટુડે સી વોટરના સર્વેમાં જમ્મુ કાશ્મીરમાં ભાજપ 27-32 બેઠકની સંભાવના। તો આ સાથે જ ઇન્ડિયા ટુડે સી વોટરના સર્વેમાં જમ્મુ કાશ્મીરમાં પીડીપીને 6 થી 12 બેઠકો મળતી દેખાડવામાં આવી રહી છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં એનસી કોંગ્રેસ જે છે તે સૌથી આગળ, પરંતુ બહુમત માટે ફાઇટ કરતી જોવા મળી રહી છે। ઇન્ડિયા ટુડે સી વોટરના સર્વેમાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી 40-48 બેઠકની સંભાવના। ઇન્ડિયા ટુડે સી વોટરના સર્વેમાં જમ્મુ કાશ્મીરમાં ભાજપ 27 અને 32 બેઠકો જેટલી મેળવે તેવી સંભાવના છે। તો આ સાથે ઇન્ડિયા ટુડે સી વોટરના સર્વેમાં જમ્મુ કાશ્મીરમાં પીડીપીને 6 થી 12 બેઠકો મળવાની સંભાવના છે। અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, દૈનિક ભાસ્કરની જો વાત કરવામાં આવે તો દૈનિક ભાસ્કર પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસને 44 થી 54 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને 19 થી 29 બેઠકો, જેજેપીને 1 બેઠક, આઈએનએલડીને 1 થી 5 બેઠક અને અન્યને 4 થી 9 બેઠકો મળતી જોવા મળી રહી છે। ધ્રુવ રિસર્ચના સર્વેની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 57 થી 64 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો 27 થી 32 બેઠકો મળતી જોવા મળી રહી છે। તો આ સાથે અન્યની જો વાત કરીએ તો 5 થી 8 બેઠકો મળતી જોવા મળી રહી છે। પીપલ્સ પ્લસના સર્વે પ્રમાણે કોંગ્રેસને 49 થી 61 બેઠકો મળતી જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીને 20 થી 32, જેજેપીને 1 અને આઈએનએલડીને 2 થી 3 અને અન્યને 3 થી 5 બેઠકો મળતી જોવા મળી રહી છે। તો અનેક મહત્વપૂર્ણ સમાચાર। હરિયાણામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 64.1% જેટલું મતદાન નોંધાયું છે। સૌથી વધુ યમુનાનગર વિધાનસભા સીટ પર 71.6% જેટલું મતદાન થયું છે। તો આ સાથે જ સૌથી ઓછું જે મતદાન છે તે ગુરુગ્રામમાં, એટલે કે 52.5% મતદાન નોંધાયું છે। 8 ઓક્ટોબરના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। એ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે। અનેક મુદ્દાઓ હરિયાણામાં હાવી રહ્યા, ત્યારે આજે મતદાન પૂર્ણ થયું છે।